ભાભર પોલીસ ઊંઘતી રહી અને ભાભર શહેરમાંથી એસઓજી દ્વારા આઈડી ઉપર મેચનો સટ્ટો રમતા 2 સટોડિયાઓને પકડ્યા. પોલીસે 3 મોબાઈલ કબજે લીધા. એક આઈડીમાં ₹1,86,688 તથા બીજીમાં ₹30,205નું બેલેન્સ હતું. 2 સટોડિયા સામે ગુન્હો નોંધી 3 મોબાઈલ ફોન, રોકડ રકમ ₹1,440 સહિત ₹28,500નો મુદ્દામાલ કબજે કર્યો. ભાભરમાંથી 2020 મેચ ઉપર હાર-જીતનો સોદો કરી સટ્ટો રમતા 2 સટોડિયાઓને એસઓજી વાવ થરાદ પોલીસે ઝડપી પાડતા સટોડિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જાણવા મળતી વિગત મુજબ ભાભર પોલીસ મથકે ફરિયાદી માનસુખ રત્નાભાઈ 2 નંબર 1693 હેડ કોન્સ્ટેબલ એસઓજી ટીમ વાવ થરાદની ફરિયાદ હકીકત આધારે ભાભરમાં 2020 મેચની હાર-જીતનો મોબાઈલ આઈડી ઉપર સટ્ટો રમતા 2 ઇસમોને 3 મોબાઈલ સહિત ₹28,500ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ફરિયાદ નોંધાઈ છે. ભાભર શહેરમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે ઓમન વચ્ચે ચાલતી 2020 મેચ ઉપર રોહિત હરજીવનભાઈ ઠક્કર રહે ભાભર, કુશાન હરજીવનભાઈ ઠક્કર રહે ભાભર ટાઉનમાં લાઠી બજારમાં આવેલી હરજીવનભાઈ કેવળરામ ઠક્કર નામની દુકાન આગળ ખુલ્લી જગ્યામાં ક્રિકેટ મેચ ઉપર હાર-જીતનો સોદો કરતો સટ્ટો રમતા પકડાઈ ગયા હતા. એસઓજી પોલીસે સ્થળ પરથી 3 મોબાઈલ કિંમત ₹15,000, રોકડ રકમ ₹1,440 સહિત કુલ ₹28,500નો મુદ્દામાલ કબજી કરી 2 આરોપીઓ સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોબાઈલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આઈડીઓ ખોલી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હતા. પોલીસે મોબાઈલ ફોનમાં તપાસતા મોબાઈલ ફોનની એક આઈડીમાં ₹1,86,688.5 અને બીજી આઈડીમાં ₹30,205.75નું બેલેન્સ રાખી 2020 વર્લ્ડ કપની મેચમાં હાર-જીતનો સોદો કરી જુગાર રમતા પડકાઈ જતા સટોડિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.